વડોદરામાં ખેડૂતના નામે ખોટી રીતે જમીન નોંધાઈ હોવાનો આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ। વડોદરાના નંદેશ્વરી વિસ્તારમાં આવેલી કૃષિ જમીનના રેવન્યુ રેકોર્ડમાં ખોટી રીતે ખેડૂત તરીકે નામ દાખલ કરાયું હોવાનો આક્ષેપ કરી મહેન્દ્ર મોતીલાલ ગોહિલે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે। આવેદનમાં સર્વે નંબર 237 સહિતની જમીનમાં ખોટા દસ્તાવેજોના આધારે નામ નોંધાયું હોવાનો દાવો કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ રેવન્યુ રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા પણ રજૂઆત કરાઈ છે। ખેડૂતોની જમીન છે, એ જમીન બાબતે મૂળ અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલ દ્વારા વડીલોપાર્જિત જમીનમાં જે તે સમયે ગુજરાત રાજ્યમાં ખોટી રીતે ખેડૂત બનેલા કૈલાસભાઈ ખીચી કરીને વ્યક્તિ, જેમને આ લોકોની જમીન પોતે ખેડૂત છે એવી રીતે બતાવીને જમીન ખરીદી હતી, ત્યારે સ્પષ્ટતા કરતાં ખબર પડી કે આ કૈલાસભાઈ ખીચી પોતે ખેડૂત નથી। તો પોતે ખેડૂત ના હોય તો પછી જમીન કઈ રીતે ખેતી લાયક ખરીદી છે? આ બાબતે ભૂતકાળમાં કોશિંગરાની જમીનમાં આ કૈલાસભાઈ ખીચીનું નામ નીકળી ગયેલ છે, તો પછી કલેક્ટરે પોતે ઓર્ડર કરે છે, તો પછી કલેક્ટરનો ઓર્ડર આ નંદેશની જમીનમાં કેમ ના થાય? એ બાબતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।